હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણે યુટ્યુબ ચેનલની અંદર. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો ડીકે દલવાડીના બધાને રામ રામ અને જય સિદ્ધનાથ. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. એક ઉલાલા દવા આવે છે, ઉલાલા દવાની આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. તે કયા કયા પાકોમાં ફાયદો કરે છે, કેટલા દિવસ ફાયદો કરે છે અને કેમાં છાંટવી અને શું અને કઈ કઈ જીવાત મારે છે. તો ખેડૂત મિત્રો, ખાસ વિડીયો છે આજનો. અને મિત્રો, આજનો વિડીયો આપણો ખરેખર ખાસ બનવાનો છે. તો મિત્રો, જો આપણી ચેનલની અંદર તમે સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો તમને સારો લાગે ને તો શેર મિત્રો ખાસ કરી નાખજો, જેથી કરીને આપણા વિડીયો બધા ખેડૂતોને લાભ મળે. અને મિત્રો, ઓલ બેલ આઇકનનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ઓલ બેલ આઇકનનું જો નિશાન જો તમે તમારી ચેનલની અંદર દબાવ્યું હશે તો આપણા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકશો. ખેડૂત મિત્રો, વાત કરીએ ઉલાલા દવાની. ઉલાલા દવા જે આવે છે તે કપાસમાં અને એરંડા હોય કે કોઈ પણ જાતનો પાક વાવેલો હોય કે પછી મગફળી હોય, તેની અંદર ખાસ ફાયદો કરે છે. હવે ફાયદો શું કરે છે? હાલની અંદર કપાસની વાત પહેલાં કરીએ તો કપાસની અંદર અત્યારે ચૂસ્યું અને આપણે પોપટી જોવા મળે છે, બરાબર. લીલી પોપટી, તડતડિયા જેને પણ કહેવામાં આવે છે. ઘણા ખેડૂતો તેને તડતડિયા કહે છે અને પોપટી પણ કહેવામાં આવે છે. હવે મિત્રો, પોપટીમાં ઉલાલા દવા જે છે તે ખાસ ફાયદો કરે છે. અને ઉલાલા દવાથી પોપટી રિઝલ્ટ બહુ સારું આવે છે. અને ઉલાલા દવા તમે છાંટશો ને એટલે 15 દિવસ સુધી, 15 દિવસનું તો હું કહું છું, 15 દિવસ સુધી પોપટી ઉલાલા દવાથી આવશે નહીં. કોઈ પણ પાકની અંદર તમે દવા છાંટશો ઉલાલા એટલે પોપટી જીમાં હશે, કપાસમાં હોય કે એરંડામાં હોય. ખાસ કપાસ અને એરંડામાં ઉલાલા ફાયદો એ કરે છે કે એરંડા અને કપાસમાં પોપટી નુકસાન બહુ કરતી હોય છે. એમાં એરંડામાં તો ખાસ, જેને દિવેલા પણ કહેવામાં આવે છે. તો એરંડા અને કપાસની અંદર પોપટી છે તે ખરેખર બહુ વધારે પ્રમાણમાં હોય છે. અને ઘણી પ્રકારની દવા, મિત્રો, આ મારો ખુદનો અનુભવ છે કે ઘણી કંપનીની દવા મેં છાંટેલી. મિત્રો, સાફ થઈ જાય, પોપટી વહી જાય, રીએ નહીં, અમુક ટકા 2-5% રીએ અને સાફ થઈ જાય, કાંઈ ન રહે. પણ મિત્રો, 5મે દિવસે પાછી પોપટી હોય, અઠવાડિયામાં અથવા તો 5મે દિવસે પાછી પોપટી જોવા મળે છે. તો એક ઉલાલા એવી દવા છે જેની અંદર 15થી 17 દિવસ સુધી મગફળી હોય, કપાસ હોય, એરંડા હોય, તેની અંદર 15થી 17 દિવસ સુધી ઉલાલા છાંટ્યા પછી પોપટી જોવા મળશે નહીં. આજે તમે છાંટી તો છેલ્લા 15 દિવસ સુધી તમે ચેક કરી લેજો દવા છાંટીને. આ મારો અનુભવ છે કે 15 દિવસ સુધી ઉલાલા દવા છાંટ્યા પછી 15 દિવસ સુધી પોપટી ગળશે નહીં. તમારા ખેતરની અંદર કોઈ પણ પાક હશે તેની અંદર, ખાસ એરંડા અને કપાસની અંદર 15 દિવસ સુધી પોપટી અંદર મિત્રો એન્ટ્રી પણ નહીં કરે. એ તમને ખાસ જણાવી દઉં, કેમ કે આ ઉલાલા જે દવા આવે છે તે ખાસ ફાયદો કરે છે. અને આ દવાનું પ્રમાણ ખાલી 5 ml જ તમારે નાખવાનું. મમરી ટાઈપમાં આવશે મિત્રો, મમરી ટાઈપમાં આવશે. તે 5 ગ્રામ કેટલીક નાખી દેવાની, જેથી ફૂલ ફાયદો કરશે. બાકી એગ્રોવાળાની માહિતી લેવાની, કેમ કે હું કોઈ ખાસ એગ્રો કે કાંઈ મારે કાંઈ છે નહીં, કે હું એટલું બધું કાંઈ છે નહીં. પણ આપણે એ ખબર છે કે આ દવા છાંટવાથી આ વસ્તુનો ફાયદો થાય છે, બરાબર. આપણે ખેડૂને ખોટી માહિતી ક્યારેય નહીં આપશી, બરાબર. તમારે એગ્રોવાળાને પૂછી લેવાનું કે આપણે આ દવા કેટલા પ્રમાણમાં નાખવાની. અને બીજી વસ્તુ, આપણે એટલો ટાઈમથી ખેતી કરતા આપણે એ ખબર હોવી જોઈએ કે દવાનું પ્રમાણ આપણે જેટલો કોઈ પણ આપણે પોપટી છે, બરાબર, તો પ્રમાણ કેટલું છે પોપટીનું, આપણો કપાસ છે કે એરંડા છે તેની અંદર પ્રમાણ કેટલું છે તેના આધારે આપણે નાખવાની હોય. કદાચ એગ્રોવાળો તમને વધારે કહે પણ ઓછી પણ કહે, તો આપણે ખરેખર પ્રમાણ કેટલું છે પોપટીનું તેના આધારે નાખવાની હોય છે. હવે કપાસ અને એરંડાનું તો થઈ ગયું, બરાબર. એનું તો પૈતું કે કપાસ અને એરંડાની અંદર 15થી 17 દિવસ સુધી એન્ટ્રી નહીં કરે. જો તમે ઉલાલા દવા મારશો એટલે પોપટી એન્ટ્રી નહીં કરે, બરાબર. તો એ ખાસ છે. અને મિત્રો, બીજી વસ્તુ, મગફળીની અંદર ઉલાલા દવાથી બીજો ફાયદો શું થાય? મગફળીની અંદર ઉલાલા દવા છાંટવાથી 2 ફાયદા થશે. બીજી દવા, અન્ય દવા છાંટશો ને
પોપટીની અથવા તો મહીની તો એક જ કામ કરશે, બરાબર. ઉલાલા દવા છે મહીમાં પણ કામ દે છે, ખાસ મહીની છે. અને હવે મગફળીની અંદર તમે ઉલાલા દવા છાંટશો ને એટલે મહી નહીં રહે અને પોપટી પણ નહીં રહે, ડબલ કામ આપશે મિત્રો, ડબલ કામ આપશે. બીજી દવા તમે છાંટશો મહીની, બીજી દવા ઘણી બધી આવે છે તે છાંટશો ને તો એક મહીમાં એકમાં જ કામ કરશે. પણ ઉલાલા એક દવા એવી છે કે જે મહીમાં પણ કામ કરશે અને પોપટીમાં પણ કામ કરશે. પોપટીમાં તો જોરદાર રિઝલ્ટ છે મહીનું, આ ઉલાલાનું, અને મહીનું પણ જોરદાર રિઝલ્ટ છે. બે મિત્રો દવા બે કામ કરશે, એક દવા બે કામ. તો ખાસ મિત્રો આ દવાથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે. કેમ કે આ મારો મિત્રો ખુદનો અનુભવ છે, કોઈ એગ્રોવાળાએ કે કોઈ કંપનીએ કે મને કોઈએ કીધું નથી, બરાબર. આ મારો ખુદનો અનુભવ છે. તો ખાસ મિત્રો મારી તમને ભલામણ છે કે, અને એક એ પણ તમને કહી દઉં કે હાલની અંદર મહી જોવા મળી રહી છે. મગફળીની અંદર મહીનો એટેક સ્ટાર્ટ થઈ ગયો છે. અમુક જગ્યાએ મહી તમને જોવા મળશે. વીઘો હોય ને મિત્રો આપણો 4-5 વીઘા કે મગફળી હોય તો એમાં 5-7 જગ્યાએ તમારે મિત્રો ચેક કરવાનું, ઉપર કપૂરમાં અથવા સુયાની નીચે મહી જોવા મળી રહી છે. સ્ટાર્ટ થયું છે હજી હાલની અંદર. તો એ પણ તમને ખાસ જણાવી દઉં. તો આના માટે એક આપણે ઉલાલા ખાસ છે. તો ઉલાલા છાંટવાનું ખાસ રાખજો, કેમ કે આ મિત્રો ખાસ ફાયદો કરશે તમારા માટે. તો ખેડૂતોને ઓછા ખર્ચે અને વધારે ફાયદો થાય એવી જ આપણે હંમેશા માહિતી આપશું. કોઈ દી મિત્રો આપણે ખોટી માહિતી નહીં આપીએ. આપણી ચેનલની અંદર હંમેશા ખેડૂતોને ફાયદો થશે તેવી જ આપણી માહિતી હશે. સચોટ અને સારી માહિતી મિત્રો આપણે આપણા ચેનલના માધ્યમથી આપવાની હંમેશા ટ્રાય કરશું. તો મિત્રો ખાસ મિત્રો મારો ખુદનો અનુભવ છે. ઉલાલા દવા છાંટશો, એરંડા હોય, કપાસ હોય કે મગફળી હોય, કોઈ પણ પાક હોય, પોપટી માટે 15 થી 17 દિવસ સુધી એન્ટ્રી નહીં થાય અને સાફ થઈ જશે મિત્રો. એક પોપટી જોવા નહીં મળે. 99% રિઝલ્ટ મિત્રો આપશે ઉલાલા દવા. તો ઉલાલા દવાની ખાસ છાંટવાની ભલામણ તમને આપું છું, કેમ કે ઉલાલા દવા છાંટજો, બીજી દવા કરતાં ઉલાલા દવા મારજો. પછી ચૂસી હોય તેમાં પણ નોર્મલ ફાયદો કરે છે, પણ ચૂસિયા માટે બીજી દવા તમે તેની ભેગી મિક્સ કરીને છાંટી શકો છો. તો મિત્રો ખાસ મારી ભલામણ છે કે મગફળી હોય, કપાસ હોય કે એરંડા હોય, ખાસ મિત્રો ઉલાલાનું અત્યારે છંટકાવ કરવાની ખાસ જરૂર છે. ઉલાલા દવાથી બહુ સારો ફાયદો થશે તમને. પોપટીમાં તો ખાસ મિત્રો એરંડામાં પોપટી જોરદાર પ્રમાણમાં રહે છે, અને કપાસમાં પણ જે પાંદ હોય છે તે મિત્રો આમ વારી નાખે છે. તે વારવાનું કામ પોપટી ખાસ કરે છે. તો અને એરંડામાં પણ મિત્રો આમ કુકડાઈ જાય છે પાંદ, તો મિત્રો એ પોપટીનું કામ એ છે કુકડાવાનું. તો ખાસ તમને જણાવી દઉં કે, અને મિત્રો ઉલાલામાં આપણે જાણીએ છીએ રિઝલ્ટ તમને સીધું દેખાશે. જો તમે આગલે દિવસે મિત્રો ચેક કરી લેવાનું અને બીજે દિવસે તમારે જોઈ લેવાનું, એક પોપટી નહીં રહે, સાફ થઈ જશે. તો મિત્રો મારી ખાસ ભલામણ છે તમને કે ઉલાલા દવા છાંટો. કોઈ પણ એગ્રોની અંદર તમને મિત્રો ઉલાલા દવા મળી રહેશે આસાનીથી, બરાબર. કોઈ પણ એગ્રોની અંદર તમે જાશો તમને ઉલાલા દવા મળી રહેશે. તો મારી ખાસ વિનંતી છે કે ઉલાલા દવાનો છંટકાવ ખાસ કરો. બસ મિત્રો વિડીયો લાંબો થતો જાય છે. આજના વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવર. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.